મિત્રો, તમે ગુજરાતના કોઈ પણ ખૂણે રહો છો અને તમે વિચારો છો એક કાર લેવા માટેનું, તો મિત્રો આ બેસ્ટ જગ્યા છે કાર લેવા માટેની. તો તમે સીધા પહોંચી જાઓ આ જગ્યા ઉપર. આ જગ્યાની વાસ્તવિકતા હું તમને સમજાવું એ પહેલાં વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આ એક જ જગ્યા એવી છે કે જ્યાં સેકન્ડ હેન્ડ ગાડી તમારે જોઈએ એવી ઓછી ચાલેલી, અને મિત્રો તમને સારામાં સારી સેકન્ડ હેન્ડ ગાડીમાં ઘણા બધા મોડલ, તમને એક જ મોડલ તમારે લેવું હોય તો એના પણ ઘણા બધા વેરિયન્ટ જોવા મળી જવાના છે. તો મિત્રો તમે i10 ગાડી એક જ માંગશો તો 25 i10 ગાડી અહીંયા હાજરમાં પડેલી હશે. સ્વિફ્ટ ગાડી માંગશો તો 40 સ્વિફ્ટ ગાડી હાજરમાં પડેલી હશે. તો મિત્રો ખાસ કરીને આ જગ્યાની મુલાકાત લ્યો. અને મિત્રો આ જગ્યા ક્યાં આવેલી છે, શું છે, એ બધું એડ્રેસ આપણે છેલ્લે વિડીયોમાં આપેલું છે, તો તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ. હવે મિત્રો અમે આ જગ્યાની મુલાકાત લીધી, તો આ છે અમદાવાદનું કાર24. અને મિત્રો કાર24માં તમારે ત્યાં તમારી પાસે રોકડા રૂપિયા ન હોય તો તમને અહીંયા લોન પણ કરી આપવામાં આવશે, અને ઝીરો ડાઉન પેમેન્ટ સ્કીમ પણ અહીંયા ચાલુ હોય છે ઘણી વખત. તો ઝીરો ડાઉન પેમેન્ટ પર પણ તમને કાર મળી જવાની છે ત્યાંથી. તો મિત્રો ત્યાં તમારે કોઈ બી કાર લેવી હોય તો મિત્રો મેં તો આવું મોટું હબ ક્યારેય કાર સેકન્ડ હેન્ડનું હબ ગુજરાતમાં આવું મોટું ક્યાંય જોયું નથી, કેમ કે આ જગ્યા ઉપર મેં જોયું કે 400+ એટલે 400થી વધારે કાર એક જ જગ્યા ઉપર મને જોવા મળી ગઈ હતી. અને મિત્રો બહુ મોટું એવું હબ છે. તો ખાસ કરીને તમે સેકન્ડ હેન્ડ ગાડી જો લેવા માંગતા હોય તો કાર24માં 100% વયા જાઓ અમદાવાદમાં. અને મિત્રો તમારા પણ ઘણા બધા જિલ્લામાં કાર24ની સર્વિસ મળે છે, અને ત્યાં પણ કાર24ને નવી નવી બ્રાન્ચ ખુલી ગઈ છે. હાલમાં રાજકોટમાં પણ ઘણી જગ્યાએ ખુલી ગઈ છે, અને બીજા ઘણા બધા સિટીમાં પણ ખુલી ગઈ છે. તો તમારા સિટીમાં કાર24ની બ્રાન્ચ છે કે નહીં એ કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવો. મિત્રો તમે એક્સયુવી કારમાં લ્યો કે સેડાન કાર લ્યો કે કોઈ શોર્ટ કાર લ્યો અને કોઈ સ્પોર્ટ કાર તમારે લેવાની હોય તો પણ અહીંયા મળી જવાની છે. તો મિત્રો ખાસ કરીને તમે આ જગ્યાની મુલાકાત લ્યો. તમને ઓછી ચાલેલી અને પાછી એમાં તમને સર્વિસના ઓપ્શન પણ આવે છે, ગેરંટી વોરંટી પણ કારમાં આવશે, એન્જિનની વોરંટી પણ એ લોકો આપી દેવાની છે. અને મિત્રો અહીંયા ઘણા બધા ટેસ્ટ કરીને આ લોકો કાર લે છે, અને આ લોકો જે જૂની કાર છે એમાં બધી કારમાં સર્ટિફાઈડ આપે છે. એટલે મિત્રો કે ઘણા બધા ટેસ્ટ કરે છે, પરફેક્ટ કાર હોય એ જ વેચવા માટે મૂકે છે. તો મિત્રો ઘણી બધી કારમાં અવનવી કેટલી બધી વેરાયટી મેં જોઈ. અહીંયા 400+ કાર ક્યાંય મેં હજી સુધી મોટા હબમાં જોયેલ નથી, પણ આ પહેલું એવું અમદાવાદનું કાર24 હબ છે જ્યાં 400+ કાર મને એક જ જગ્યા ઉપર જોવા મળી ગઈ છે. મિત્રો બલેનોની વાત કરો કે સ્વિફ્ટની વાત કરો, એક જ મોડલ ખાલી તમારે સ્વિફ્ટ એમ બોલવાનું તો 40 સ્વિફ્ટ એક જ હારે લાઇનમાં પડેલી હશે. અને મિત્રો તમે એમ કહેશો કે બલેનો જોઈશી, તો બલેનો 25 ગાડી એક જ હારે પડેલી હોય છે. તો મિત્રો કોઈ પણ કાર તમારે લેવાની હોય તો ખાસ કરીને આ જે કાર24 અમદાવાદની બ્રાન્ચ છે એનો ખાસ કરીને કોન્ટેક કરો. અને બહુ મોટી એવી બ્રાન્ચ છે આ. મેં અહીંયા ઘણી બધી કાર જોઈ અને રૂબરૂ મુલાકાત કરી ત્યારે મને ખબર પડી કે આ બહુ મોટું કાર લેવેચનું બહુ મોટું હબ કે છે, અને હબ મોટામાં મોટું કહેવામાં આવે છે કાર24ને. તો મિત્રો અહીંયા ઘણી બધી કાર તમને જોવા મળી જવાની છે. તમારે ખાલી કાર કહેવાની છે, એ લોકો લોન પણ ત્યાં ને ત્યાં કરી આપે છે, અને બધી સુવિધા તમને કરી આપશે ત્યાં ને ત્યાં. અને મિત્રો ખાસ કરીને આ કાર24ની તમે મુલાકાત લો. અને મિત્રો એમાં એનું એડ્રેસ ને બધું તમને હવે હું ડિસ્પ્લે ઉપર દેખાડી દઈશ. તો મિત્રો ખાસ કરીને જો આ ડિસ્પ્લે ઉપર દેખાડવામાં આવે છે આ અમદાવાદ નરોડાનું એડ્રેસ છે. તમે ખાસ કરીને મુલાકાત લ્યો. અને વિડીયો ગમ્યો હોય અને સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.